વૈશ્વિક બજારો તરફથી શું સંકેતો મળતા દેખાડી રહ્યા છે જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। શું સેટઅપ છે આજે ગ્લોબલ બજારથી? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને થોડુંક હજી પણ મ્યુટેડ સંકેતો મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજાર જુઓ, તમને જેમ તમે હેડલાઇનમાં પણ કહ્યું, થોડાક મિશ્ર બંધ થતા જોવા મળ્યા હતા। ડાઉની અંદર આપણને 5% ઘટાડો આવતો જોવા મળ્યો છે, પરંતુ નાસ્ડેક અને S&P 500 અહીંયાથી આપણને એક તેજી સાથેનો કારોબાર કરતા દેખાયા છે। ખાસ કરીને ગઈકાલે ડાઉની અંદર જે દબાણ આવ્યું, એમાં દબાણ ખાસ કરીને બેન્કિંગ શેર્સ તરફથી આવ્યું। બેન્કિંગ શેર્સની અંદર ગઈકાલે એક મોટો ઘટાડો જોવા મળ્યો એમના નિવેદનોને લઈને, જેને કારણે અહીંયાથી આપણને ડાઉની અંદર લગભગ 93 પોઈન્ટનો ઘટાડો ગઈકાલે જોવા મળ્યો। પરંતુ બીજી તરફે S&P 500 અને નાસ્ડેકમાં એક આપણને હજી પણ તેજી યથાવત જોવા મળી રહી છે। ખાસ કરીને આજે હવે અમેરિકાના મોંઘવારીના આંકડા આવવાના છે, અને મોંઘવારીના આંકડા કેવા રહે છે એના પરથી દિશા નક્કી થશે વ્યાજદર કાપની। જોકે અત્યારે તો બજાર 5%ના વ્યાજદર કાપને માનીને ચાલી રહ્યું છે, પરંતુ આ જે મોંઘવારીના આંકડા આવશે એ ઘણા મહત્ત્વના રહેશે। આજે વ્યાજદર કાપના નિર્ણય આવશે એની અંદર, એટલે એના પર એક આપણે ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે। બીજી તરફ અમેરિકાની બેન્કોમાં ગઈકાલે ઘટાડો કેમ આવ્યો એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ, ઘણી બધી બેન્કો દ્વારા ખાસ કરીને અમુક નિવેદનો આપવામાં આવ્યા, જેમાંથી ગોલ્ડમેન સેક્સના જે CEO છે ડેવિડ સોલોમેન, એમણે ગઈકાલે એક એવું નિવેદન આપ્યું કે આ ત્રિમાસિકની અંદર જે એમની ટ્રેડિંગ આવક છે એ લગભગ 10% જેટલી ઘટી શકે છે, એવું ગોલ્ડમેન સેક્સનું માનવું છે, જેને કારણે ગઈકાલે આ બધા સ્ટોક્સની અંદર આપણને થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો। પરંતુ માત્ર તેઓ નહીં, JP મોર્ગન દ્વારા પણ ગઈકાલે એવું નિવેદન આપવામાં આવ્યું કે આ જે ત્રિમાસિક હાલમાં ચાલી રહ્યો છે એની અંદર કદાચ વ્યાજથી જે આવક છે એની અંદર કદાચ ઘટાડો એક આવી શકે છે। અને બીજી તરફ જે એલી ફાઇનાન્શિયલ કરીને એક કંપની છે, એમનું કહેવું છે કે આ ત્રિમાસિકની અંદર ક્રેડિટને સંબંધિત સમસ્યાઓ વધતી જોવા મળી શકે છે, અને એ જ કારણ રહ્યું કે ગઈકાલે એલી ફાઇનાન્શિયલ્સની અંદર પણ એક મોટો 18%નું કરેક્શન આપણને અમેરિકાની અંદર જોવા મળ્યું। તો આ બધી બેન્કોએ જે નિવેદનો આપ્યા એને કારણે ખાસ કરીને અહીંયાથી એ પ્રતીત થાય છે કે આવનારા સમયમાં બેન્કોના પરિણામ અહીંયાથી થોડાક નબળા થઈ શકે છે, અને એ જ કારણ રહ્યું કે ગઈકાલે આપણને ડાઉ પર એક ઘટાડો આવતો જોવા મળ્યો। પરંતુ આજે ભારતીય બજાર માટે એક બહુ સારા સમાચાર છે, કારણ કે ક્રૂડ હવે $70 નીચે બ્રેન્ટ ક્રૂડ આપણને પહોંચતું જોવા મળ્યું છે, અને આ એટલા માટે પણ મહત્ત્વનું છે કે 33 મહિના બાદ, એટલે 2021 બાદ પહેલી વખત ક્રૂડ આપણને $70 નીચે ખાસ કરીને પહોંચતું જોવા મળ્યું છે, જેમાં બ્રેન્ટો 70 નીચે પહોંચ્યું છે। બીજી તરફ WTI ક્રૂડની અંદર પણ $66 નીચેનો કારોબાર આપણને જોવા મળ્યો છે। ગઈકાલના દિવસે લગભગ 3% જેટલો ઘટાડો આપણને બ્રેન્ટની અંદર આવતો દેખાયો। જો કે અત્યારની પરિસ્થિતિમાં થોડી ઘણી રિકવરી નીચલા સ્તરેથી ચોક્કસથી આવી છે, પરંતુ હજી પણ $70 નીચે જ બ્રેન્ટ કામ કરી રહ્યું છે। બીજી તરફ ખાસ આ ઘટાડો કેના કારણે આવ્યો તો ઓપેક દ્વારા જે માંગનું અનુમાન છે એ ઘટાડવામાં આવ્યું, જેને કારણે અહીંયાથી આપણને આ ઘટાડો આવતો જોવા મળ્યો। એમણે જે 2024 માટેનું માંગનું અનુમાન છે તે લગભગ 2.03 મિલિયન બેરલ પ્રતિ દિવસનું રાખ્યું છે, જેને કારણે એક અસર આવતી જોવા મળી। એક તરફ જો ચીનથી માંગ નબળી પડી રહી છે, કે જે ક્રૂડ ઓઇલનું સૌથી મોટું ઇમ્પોર્ટર છે, એને કારણે એક આ અસર આવી છે, ને બીજી તરફ આખા વિશ્વની અંદર EV ગાડીઓનું હવે ચલણ વધી રહ્યું છે, જેને કારણે ત્યાં પણ કન્ઝમ્પશનની અંદર થોડોક ફરક પડતો જોવા મળી રહ્યો છે। હવે ડિસેમ્બરની અંદર ઓપેક અને સાથી દેશો ઉત્પાદન વધારવું કે નહીં એના માટે તેઓ મળવાના છે, એટલે એમની જે આવનારી બેઠક છે હજી તો ઘણી લાંબી છે, પરંતુ ત્યાર સુધીમાં પણ જો કોઈ ભાવની અંદર વધારો એ નથી જોવા મળતો તો કદાચ ફરી એક વખત આપણને ઉત્પાદન કાપ લાંબો થતો જોવા મળે। એટલે આજે આ ક્રૂડનું જે આપણને ખાસ કરીને એક આજે એડવાન્ટેજ મળી રહ્યો છે, એના પર આજે ખાસ ફોકસ રાખવાનું છે। પરંતુ આ બધાની વચ્ચે એશિયાના બજારો જુઓ, આજે તમને નિક્કેઈ, શાંઘાઈ, હેંગસેંગ આ બધી જગ્યા પર થોડા ઘણા ઘટાડા તરફી કારોબાર તમને સવારથી લાગી રહ્યા છે। તાઇવાનની અંદર તમને એક પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ કોરિયાના બજારો પણ આજે તમને થોડાક દબાણ સાથેના જ કારોબાર દર્શાવી રહ્યા છે। સિંગાપોરમાં એક થોડી ઘણી પોઝિટિવિટી છે, પરંતુ આજના દિવસે તમે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી પર નજર આપો તો ત્યાં આગળ આજે આપણને એક સારી ઓપનિંગના સંકેત મળી રહ્યા છે। 25,097 પર ગઈકાલે નિફ્ટી ફ્યુચર્સ બંધ થયું હતું, 25,085ના ગિફ્ટ નિફ્ટી અહીંયાથી આપણને સંકેત આપી રહી છે, અને સવારે 6:30 પોણા 7 વાગ્યાની આજુબાજુ આજે ડિફરન્સ છે લગભગ 70 પોઈન્ટની આજુબાજુનો હતો, જે અત્યારે 12 પોઈન્ટની આજુબાજુ આવતો દેખાયો છે। એટલે ક્લિયરલી આજના દિવસે આપણને ફરી એક વખત તેજી તરફી કારોબાર જોવા મળી શકે એવા સંકેતો તો અત્યારે આપણને વૈશ્વિક બજારથી મળી રહ્યા છે। ચાંદની, નીરજ, આભાર આપનો આ સમગ્ર